બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર અને હત્યાના મામલાને લઈને બોટાદ બજરંગ દળને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપીને વિરોધ કરવામાં આવ્યો હતો। બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે આવેદનપત્રમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અને થતી હત્યાઓને પગલે ભારત સરકાર અને રાષ્ટ્રપતિ દ્વારા કડક કાર્યવાહી કરે તેવી અપીલ કરી છે। આ સાથે બાંગ્લાદેશ સાથેના તમામ પ્રકારના વ્યવહારો અને આઈપીએલમાં પસંદ થયેલા ખેલાડીઓને બહાર કરવામાં આવે તેવી માંગ શાંતિપૂર્વક કરાઈ હતી। નારા બોલાવજો નારો બોલાવજો આપણે આઈપીએલ રમાય છે એમાં જે બાંગ્લાદેશી ખેલાડીઓ સિલેક્ટ થયા છે તેમને જય શ્રી રામ। વનરાજસિંહ નટવરસિંહ ખેર, રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ। આજે મામલતદાર સાહેબને અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જે બાંગ્લાદેશની અંદર હિન્દુ ભાઈઓની જે ક્રૂરતાપૂર્વક જે હત્યાઓ થઈ રહી છે તે માટે સરકારશ્રીને અને રાષ્ટ્રપતિશ્રીને અમે અપીલ કરવા આવ્યા છીએ કે આની ઉપર કડકને કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ જે બાંગ્લાદેશના હારે જે વ્યવહાર છે ભારતનો તે સંપૂર્ણ બંધ કરવામાં આવે, તેમજ જે આઈપીએલની અંદર જે મેચ રમાઈ રહી છે તેમાં જે બાંગ્લાદેશના ખેલાડીઓને જેને સિલેક્ટ કર્યા હોય તેમને તાત્કાલિક એમાંથી કાઢી નાખવામાં આવે। નહીં કાઢવામાં આવે તો એ ટીમને આથી બાકાત કરવામાં આવે તેવી અમે સરકારશ્રીને રજૂઆત કરવી છે।